નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું નવીન દાફડા. સમાચારો પર નજર કરીએ તો વાત અમદાવાદની કરવી છે. અમદાવાદમાં નિંભર તંત્રના પાપે સ્થાનિકો સતત પરેશાન થઈ રહ્યા છે. ખાડા, ધૂળની ડમરીઓ, કપચીથી સ્થાનિકો સતત પરેશાન થઈ રહ્યા છે. વાત જગતપુર ચેનપુર રોડની, જે જગતપુર ચેનપુર રોડની હાલત પર સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. શુભ વાસ્તુથી સુદર્શન સાકેતને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર છે. સ્કાયવોક સોસાયટી સામેના માર્ગની કામગીરી અધ્ધરતાલ જોવા મળી રહી છે. કોર્પોરેશન અધિકારીઓને એસીમાં બેસી રહેવામાં જ રસ. પ્રજા પરેશાન છતાં કોર્પોરેશનના બાબુ એક નથી સાંભળતા લોકોની. 2018માં આરંભેલી રોડની કામગીરી હજુ પણ નથી થઈ પૂરી. સાહેબો 8 વર્ષથી 500 મીટરનો રોડ બનાવી રહ્યા છે. તે 500 મીટરનો રોડ 8 વર્ષથી બની રહ્યો છે. જરા વિચારો તમે, 10 દિવસ કામગીરી પછી મહિનાઓ સુધી ફરકવાનું પણ નહીં. પાણી ભરાવાની સમસ્યા, ધૂળ ઉડતા શ્વાસ લેવામાં તકલીફ, કાંકરા કપચીના કારણે વાહનો સ્લીપ થવાનો ભય, અનેક અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોનો રોડ બનાવવા દાન આપો તેવા બેનર સાથે વિરોધ છે. અત્યારે સ્થાનિકો કંટાળ્યા છે. આખરે 8 વર્ષ વીતી ગયા છતાં પણ 500 મીટરનો રોડ નથી બનતો. કપચી નાખી દેવામાં આવી છે. તેના લીધે અકસ્માતનો ભય છે, અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે આખરે સ્થાનિકોએ કંટાળીને રોડ બનાવવા દાન આપો તેવા બેનર સાથે વિરોધ કર્યો છે. અહીં અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. વર્ષોથી સમસ્યા છતાં કેમ ઉઘડતી નથી તંત્રની આંખ? આ સમસ્યા વર્ષોની છે છતાં પણ તંત્ર ધ્યાન નથી આપતું. અનેક રજૂઆતો છતાં કેમ અધિકારીઓ સાંભળતા નથી? શું સ્થાનિકોએ જાતે દાન ઉઘરાવી રોડ બનાવવા પડશે? નવા બનેલા વિસ્તારોના વિકાસમાં તંત્રને કેમ રસ નથી? આ વિસ્તારો નવા બનેલા છે, તેના વિકાસમાં તંત્રને કોઈ જ રસ નથી જોવા મળતો. ગુજરાત ફર્સ્ટ આ સવાલો અહીં કરી રહ્યું છે કે આ નવા બનેલા વિસ્તારોના વિકાસમાં તંત્રને કેમ નથી રસ? ધૂળ ઉડવાથી આરોગ્ય બગડે છે છતાં પણ કોઈ કાર્યવાહી નહીં. 2018માં શરૂ કરેલી કામગીરીને કેમ હજુ પણ પૂર્ણ નથી કરવામાં આવી? 8 વર્ષથી ચાલતી કામગીરીનો 2026માં આવશે અંત? તે અહીં સૌથી મોટો સવાલ છે. વાહનો સ્લીપ થઈને કોઈનો જીવ જશે પછી કામગીરી થશે? શું કોઈને ગંભીર ઈજા થવાની તંત્ર રાહ જોઈને બેઠું છે? આ અનેક સવાલો અહીં ઉઠી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ આ અનેક સવાલો અહીં કરી રહ્યું છે. 8 વર્ષ વીતી ગયા છતાં પણ આ રોડ નથી બનાવવામાં આવતો. લોકો પ્રશ્નો કરીને કંટાળી ગયા છે, રજૂઆતો કરીને કંટાળી ગયા છે, છતાં પણ કોઈ કામગીરી નહીં. અમદાવાદના જગતપુર ચેનપુર વિસ્તારના દ્રશ્યો તમને સીધા જ બતાવીશ કે ચેનપુર રોડ પર જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે. 2018થી શરૂ થયેલું આ રોડનું કામ આજે પણ પૂર્ણ થયું નથી અને તેના જ કારણે અહીં આ વિસ્તારમાં તમામ રહેતા જે સ્થાનિકો છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રસ્તા પર અનેક જગ્યાએ ખાડાઓ છે અને કપચી, માટી, રેતી ફેલાયેલી છે અને અહીં વારંવાર જે ગટરના કામ, પાણીની લાઈન અને લાઇટના થાંભલાઓ માટે ખોદકામ જે છે તે શરૂ કરવામાં આવે છે, પરંતુ કામ પૂર્ણ થયા વગર જ કોર્પોરેશન દ્વારા છોડી દેવામાં આવે છે. જ્યારે પાણીની લાઈન તૂટે છે ત્યારે ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે અને મહિનાઓ સુધી કોઈ પણ તંત્ર અહીં જોવા મળતું નથી, જેના કારણે આ રોડ રસ્તાની જે હાલત છે તે વધુ દયનીય બની જતી હોય છે. બીજી તરફ જે ધૂળની ડમરીઓ છે તેના કારણે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને શ્વાસ લેવામાં પણ સમસ્યા પડતી હોય છે. આ સાથે જ રસ્તા પર પડેલા કાંકરા અને કપચીના કારણે જે 2 વ્હીલર સ્લીપ થવાની જે ઘટનાઓ છે તે પણ સામે આવી રહી છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. એટલે કે 2018માં આ રોડ રસ્તાનું કામ શરૂ કર્યું હતું, પરંતુ હજી સુધી કામ પૂર્ણ થવાનું નામ નથી લેતું અને કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેમના દ્વારા આ જે રોડ રસ્તા છે ચેનપુરનું, ત્યાં કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી રહી અને તેના કારણે છેલ્લા વર્ષોથી અહીંના જે સ્થાનિકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન મનીષ દવે સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. હાલ હું જગતપુર ચેનપુર વિસ્તારમાં છું અને આ વિસ્તારમાં એક રોડ બનાવવા માટે આપો દાન, અહીંના જે લોકો છે તે આ બોક્સ લઈને ઊભા છે અને શા માટે આ પ્રકારનું બોક્સ લઈને તેમને ઊભા રહેવાની જરૂર પડી? શું કોર્પોરેશન જોડે પૈસા ખૂટી ગયા છે? આ અનેક સવાલો તમારા મનમાં થતા હશે. ત્યારે આપણે અહીંના જે સ્થાનિકો છે તેમની પાસેથી જ માહિતી મેળવીશું. સૌથી પહેલા તો રોડ બનાવવા આપો દાન, સૌ પહેલા તો શું કોર્પોરેશન જોડે પૈસા ખૂટી ગયા છે કે આ પ્રકારનું જે દાન બોક્સ છે તે લઈને ફરવું પડે છે અહીંના સ્થાનિકોને? કામગીરી જોતા તો એવું લાગે છે કે પૈસા ખૂટી ગયા છે, કેમ કે 10 દિવસ કામ કરે
મહિનો દિવસ બંધ રાખે, 10 દિવસ કામ કરે, મહિનો દિવસ બંધ રાખે. ફોન કરીએ એટલે એમ કે ભાઈ અમારે લીકેજનો પ્રોબ્લેમ છે, એએમસી સોલ્વ કરે એટલે અમે રોડ કરશું. એએમસીને ફોન કરીએ એટલે એમ કે અમે લીકેજનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો છે. બેમાં ટ્યુનિંગ નથી અત્યારે. બીજું કે અત્યારે કોઈ બસ અહીંયા આવી શકતી નથી, ટ્રાન્સપોર્ટેશન ટોટલી બંધ થઈ ગયું છે. રાતના સ્ટ્રીટ લાઇટ બંધ છે તો અંધારામાં કયા ખાડામાં કોણ પડી જાય એ કંઈ ખબર પડતી નથી. અને રોડનું કામ એટલી ધીમી ગતિએ ચાલે છે કે 500 મીટરનો રોડ 5 મહિના થઈ ગયા, 100 મીટર 1 મહિને કર્યો હોય તો આજે રોડ પૂરો થઈ ગયો હોત. એટલે આવી રીતે કામગીરી સાવ લોલમલોલ કામગીરી ચાલુ છે. અને તંત્ર આમાં સૌથી બેદરકાર તંત્ર છે. આ મેં ગંભીર મુદ્દા આમાં લખેલા છે, બધા ફોટા સાથે આમાં સહિત બધું લખેલું છે, તોય કોઈ પણ જાતનો રિસ્પોન્સ નથી આમાં. બિલકુલથી આપણી સાથે અન્ય પણ સિનિયર સિટીઝન છે. શું કહેશો, આપ અહીંના સ્થાનિકો છો અને ખાસ કરીને સિનિયર સિટીઝનોને કેવા પ્રકારની તકલીફ થતી હોય છે? સિટીઝન વાળા લોકોને તકલીફ પડે છે. લગભગ દિવાળી પછી ઉદ્ઘાટન કર્યું ત્યાંનું આશરે 8 મહિના થયા, હજુ પણ રોડ ચાલુ કર્યો નથી. ઘડીક થાય ગટરનું કરે, ઘડીક થાય આ કામ કરે, પણ મહિનામાં કરે તો કામ થઈ જાય 8 મહિનાનું, હજુ પણ નિકાલ આવતો નથી. તો મ્યુનિસિપાલિટીને જાણ કરવામાં આવે છે કે દરેકને કે કામ જરૂરી છે. બિલકુલથી, એટલે કે આપણી સાથે અન્ય લોકો પણ છે. આપ શું કહેશો, કારણ કે અહીંયા દૂરની ડમરી બી સતત ઉડતી હોય છે, ક્યાંક ને ક્યાંક બીમારીઓ અનેક થવાની, શ્વાસની બીમારી હોય કે અનેક બીમારીઓ થવાની પણ શક્યતા વધી જાય છે. છેલ્લા 8 મહિનાની અંદર જે એમણે જે કામ કર્યું છે, અડધું કામ પતાવી દીધું છે. જ્યાં સુધીનું એમણે થયું, બાકીનું કામ બધું એમને છોડી દીધું છે. છેલ્લા લગભગ 4-5 મહિનાથી તો ઓલમોસ્ટ બધું જ કામ બંધ છે. અત્યારે નાનું કામ કરી અને જતા રહે છે. ઘણી વખત કમ્પ્લેનો કરી દીધી છે અમે, પણ છતાં બી કોઈ સ્વીકારવામાં આવતી નથી, કોઈ સાંભળવામાં આવતું નથી અમારું. બધા છોકરાઓ અમારા સોસાયટીના આજુબાજુની 3-4 સોસાયટીની અંદર એટલી બધી પ્રોબ્લેમ છે કે ધૂળની ડમરીઓના કારણે થઈને પબ્લિક બેસી નથી શકતી સોસાયટીની અંદર. ન છોકરાઓને અમે બહાર ઊંઘીએ, ખાંસીના અને શરદીના એટલા બધા પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે છોકરાઓની અંદર કે જેની હદ નહીં એમ. તો અમે રિક્વેસ્ટ કરી રહ્યા છીએ ઘણીવાર સુધી કે ભાઈ આ વસ્તુને તાત્કાલિક ધોરણે કામ બંધ કરી દીધું, એ કામ પૂરું કરી આપો અમને, એવી અમારી રિક્વેસ્ટ છે. આપણે બિલકુલથી આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, આપ શું કહેશો, કેટલી સમસ્યા થઈ રહી છે? અહીંયાથી વાહન ચાલકો પણ પસાર થતા હોય છે, આપ પણ અનેક વખત વ્હીકલ લઈને ઘરના કામ માટે નીકળતા હશો, શું તકલીફો થઈ રહી છે? સૌથી મોટો પ્રોબ્લેમ તો છોકરાનો જ છે. સવારે સ્કૂલની બસ આવતી નથી અહીં સુધી, અમારી ત્યાં મૂકવા જવું પડે છે. અને બપોરે જ્યારે આવે તો કોઈ રેત જ ધૂળ જ એટલી ઉડતી હોય છે, એટલે છોકરાનો પ્રોબ્લેમ બહુ થાય છે. અને અમે પોતે એક્ટિવા લઈને જતા હોય તો 1-2 લેડીઝો એમની મેં પડી ગઈ છે ત્યાંથી. તો હવે આનું કોઈ નિકાલ કરો તો સારું છે અમારા. બિલકુલથી બીજી પણ અન્ય મહિલાઓ પણ છે આપણી સાથે. આપ શું કહેશો, ખૂબ જ સમસ્યા થઈ રહી છે? આ આખો જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારના રોડ રસ્તા બિસ્માર જોવા મળતા હોય છે. કેટલી વખત રજૂઆત કરી કોર્પોરેશનમાં? 3 વર્ષથી તો કરી છે, 4-5 વર્ષથી, પણ અમારા ઉંમરલાયક સિટીઝનવાળાને ચાલવાની બહુ તકલીફ પડે છે, પડી જવાય છે. નાના 3 વર્ષના છોકરાને સ્કૂલમાં અહીંયા મૂકવા જઈએ તો પણ છોકરાને બીક લાગે છે. ધૂળ બહુ જ આવે છે, અતિશય ધૂળ આવે છે. બહુ જ કંટાળી ગયા છે સોસાયટીના બધા સભ્યો, આજુબાજુ સોસાયટીના બધા સભ્યો. બિલકુલથી, એટલે કે અહીંના જે સ્થાનિકો છે આ પ્રકારનું જે દાન પેટી છે તે લઈને ફરવાની ફરજ પડી છે, કારણ કે કોર્પોરેશન પાસે તો પૈસા નથી અને તેના જ કારણે આ પ્રકારે રોડ બનાવવા દાન આપો આવા બોક્સ લઈને ફરવાની નોબત આવી છે. કારણ કે અનેક વખત 2018થી અહીંના જે સ્થાનિકો છે તેમના દ્વારા રજૂઆત કરી, પરંતુ તંત્ર જાણે બેરું મૂંગું બની ગયું હોય. લેખિત, મૌખિક અનેક રજૂઆતો કરી, તેમ છતાં પણ કામગીરી કરવામાં નથી આવી કોર્પોરેશન દ્વારા. અને તેના જ કારણે અહીંના જે લોકો છે તે છેલ્લા ઘણા વર્ષોથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક સિનિયર સિટીઝન હોય કે બાળકો હોય કે પછી અહીંની મહિલાઓ હોય, તમામની એક જ માંગ છે કે તેમને જે બેઝિક સુવિધાઓ છે, પાયાની સુવિધાઓ છે રોડ રસ્તાની, તે તેમને મળવી જોઈએ અને આ પ્રકારના જે બિસ્માર રસ્તા છે તે સમા થવા જોઈએ. કેમેરામેન મનીષ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ત્યારે લોકો પાસેથી ટેક્સ સમયસર વસૂલવામાં આવે છે, પરંતુ લોકોને કોઈ સુવિધા આપવામાં તંત્ર અહીં સજાગ જોવા નથી મળી રહ્યું. આ જે લોકો છે તે અનેક વર્ષોથી અહીં પોતાની સમસ્યાની રજૂઆત કરી રહ્યા છે કે રોડ બનાવવામાં આવે, આ કબજે અહીંથી હટાવવામાં આવે, પાકો રોડ બનાવવામાં આવે, પરંતુ તંત્ર છે
કે કશું સાંભળતું નથી ને આખરે લોકોએ આવા બેનરો લઈને રસ્તા પર ઉતરવું પડ્યું છે. લોકો કહી રહ્યા છે કે અમને દાન આપો, અમે પૈસાથી આ રોડ બનાવીએ, કેમ કે તંત્ર તો આટલા વર્ષોથી રજૂઆત કરવા છતાં કોઈ જ ધ્યાન નથી આપતું. ખાડા, ધૂળની ડમરીઓ, કપચીથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અમદાવાદની આ ઘટના છે. જગતપુર ચેનપુર પાસેનો જે રોડ છે તેને લઈ 2018થી તેની કામગીરી ચાલી રહી છે. ત્યારે વિચારવાની વાત એ છે કે 2018 ને અત્યારે 2026, ત્યારે હજુ પણ એક પાકો રોડ બનાવવામાં તંત્ર અહીં સજાગ નથી જોવા મળી રહ્યું.